હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 16 શેરીએ આવે સાદ લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલાં કીધું છે કે કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? તો કે શેરી. બીજો, કાવ્યમાં આપેલ શબ્દ મરવાનો અર્થ શું થાય? તો કે કાચી કેરી થાય છે. ત્રીજો, કાવ્યમાં આપેલ શબ્દ અંકુરનો અર્થ શું થાય છે? તો કે અંકુર થાય છે. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં શું કીધું છે કે હાલ્યાને આંબાવાડીએ હજી ખાલી જગ્યાની તાજી યાદ, તો કે પોર આવશે. બીજો, પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો ખાલી જગ્યા, તો કે મોર આવે. ત્રીજું, કોઈને મોટા ખાલી જગ્યા અને કોઈને છે તો આવશે મરવા. ચોથો, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ખાલી જગ્યા નાદ, તો કે ઘેરો. પાંચમું, કોઈનોય ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે દન, તો કે રંજળ આવશે. છઠ્ઠો, આલીએ ખાલી જગ્યા કાયર જે કોઈ હોય તે રહે બાદ, તો કે ભેરું. પ્રશ્ન ત્રીજો, કાવ્યના આધારે સાચું અને ખોટું સાચું કે ખોટું લખો. ખોટું વાક્ય સુધારીને લખો. ચલો, પહેલું છે કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે, તો કે ખોટું. પછી બીજો, મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે, તો કે ખરું. ત્રીજો, આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે, તો કે ખોટું. ચોથો, મોટા અવાજ કરી ડાળીઓ પર ફરવું છે, તો કે ખરું. પાંચમું, રમવા માટે ઘરનું આંગણું ગમે છે, તો કે ખોટું. છઠ્ઠું, મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે, તો કે ખરું. સુધારેલું પહેલું વાક્ય હતું તો કે કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે. બીજું એક સુધારેલું વાક્ય હતું કે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે. પાંચમો તો કે રમવા માટે વિશાળ વન ગમે છે. પ્રશ્ન 4, નીચે આપેલા નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલામાં શું કીધું? કોયલ ક્યાં બોલે છે? તો કે કોયલ કુંજમાં બોલે છે, કોયલ આંબાવાડીયામાં બોલે છે. બીજો, કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? તો કવિ શેરી છોડી આંબાવાડીમાં જવાનું કહે છે. ત્રીજો, આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? તો કે આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. ચોથો, આંબાવાડીમાં મોર કેવી રીતે ઝૂલે છે? તો કે આંબાવાડીમાં આંબાનું એકે પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે. પાંચમું, આંબાવાડીમાં જઈને સૌ મિત્રો શું કરશે? તો કે આંબાવાડીમાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ઝૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે. છઠ્ઠો, બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો કે બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. સાતમો, કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે? તો કે કવિને રમવા માટે મોકળું વન ગમે છે કારણ કે ત્યાં કોઈની કંડડક હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે. આઠમું, આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? તો કે કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે. નવમો, શેરીએ આવે સાદ કાવ્યના કવિનું નામ શું છે? તો કે શેરીએ આવે સાદ કાવ્યના કવિનું નામ રાજેન્દ્ર શાહ છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો કે કાવ્યમાં આંબાવાડીનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે આંબાવાડીમાં આંબા ઉપર એટલો મોર આવે છે કે આંબાનું એકે પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કૂંપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે. પછી મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાળી મુક્ત કોયલ ટોકે છે. હવે આપણે પ્રશ્ન 6 લઈશું. એમાં શું કીધું છે? કવિતાના આધારે નજીકના અર્થ ધારો અને સાચું કરો. ચલો, શેરી તો આવશે ફળિયું. બીજો, પોર તો કે ગત વર્ષ આવશે. ત્રીજું, ઝૂલવું તો આવશે લટકવું આવશે. પછી ચોથું, ઘૂમવું તો આવશે રખડવું. પાંચમું, નાદ તો આવશે અવાજ. છઠ્ઠું, ભેરું તો આવશે મિત્ર આવશે. પ્રશ્ન 7, ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. તો કે પહેલું પદ્ય છે તો કે હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. હવે એનું ગદ્ય તો આપણને આપેલું છે. ચાલને આંબાવાડી હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે.
પછી બીજો લઈશું કે કોઈને મોટા રમવા અને કોઈને છે અંકોર. તો કે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાને શું કે કૂંપળો ફૂટી છે. પછી ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, એટલે કે રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને, તો રમવા માટે ખુલ્લું વન ગમે છે. ચોથો કે ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે. તો કે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તો તે રહે બાદ. પ્રશ્નાર્થ ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો. તો કે કોયલનો અવાજ તો કે શાદ. બીજો એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ ખાલી જગ્યાએ શકાતું નથી તો કે પેખી. જંગલ ખાલી જગ્યાની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે તો કે વન. આખો દિવસ ખાલી જગ્યા રમવા મળશે તો કે દિવસ એટલે કે ધન આવશે. બીકણ એટલે કે કાયર આવશે, કે મિત્ર રમવામાં આવશે નહીં કે કાયર. પછી જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે, બાકાતને શું આવશે બાદ આવશે. ચલો કવિતામાંના ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર ચેકો મારો. તો કયા નહીં આવશે? તો દોડો નથી આવતું, સાંભળે, ફળ, ફૂલ, ઝૂલતી ડાળ, મોટું આંગણું, સાંકડું વન, સાંજ, સાથી વગેરે આવતા નથી. ચલો આપેલી કવિતા પરથી પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો છે આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો કે આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજો કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી રહેશે? તો કે કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે. ત્રીજો નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો. તો કે ઉનાળાના ગરમ પવનો ચપાડે તો કે લૂ કહેવાય. ચોથો ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી? તો કે ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી શું કહેવાય ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવતી. પાંચમો પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. તો કે વા આવશે. છઠ્ઠો વાયરા વનવગડામાં વાતા એટલે તો કે પવન જંગલમાં ફૂંકાતો હતો. પ્રશ્ન 11 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. એટલે કે આંબા વાવડું તો કે આંબા વાડિયું આવશે. પછી ઝૂલતો આ રીતે લખાય. રંજાડ, તાજી, આંગળું આ રીતે આવે. સમાનાર્થી શબ્દ તો કે સાદ એટલે કે બૂમ અને અવાજ આવે. યાદ એટલે કે સ્મરણ અને સ્મૃતિ. પાંદડું એટલે પાન અને પર્ણ. મોકળું તો ખુલ્લું અને વિશાળ. વન એટલે જંગલ અને અરણ્ય. ભેરું એટલે સાથીને અને મિત્ર આવે. પ્રશ્ન 13 વિરોધી શબ્દો કીધા છે. તો તાજું તો વિરોધી વાસી, ડોલતું તો સ્થિર, ઘેરો તો ફિક્કો, મોકળું તો સાંકડું, કાયર તો વીર, ભેરું તો શત્રુ આવે. પ્રશ્ન 14 નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો. તો કે અવાજ તો શાદ, ફળિયું તો શેરી, ત્રીજો ગયું વર્ષ તો કે પોર, પછી જોવું તો કે પેરખું, ખુલ્લું તો કે મોકળું, રમવું તો કે ખેલવું, મિત્ર તો ભેરું આવશે. પ્રશ્ન 15 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા તો કે કુંજ, આંબાના ફૂલ મંજરી તો કે મોર આવે. ત્રીજો આંબા પર આવતી નાની કાચી કેરી તો કે મરવો આવે. ચોથો જગ્યાની છૂટવાળું મોકળું આવે. ચલો 16મો નીચેના વાક્યોમાંથી વિશેષણ વિશેષ્ય અલગ તારવીને લખો. તો ચલો તાજી વિશેષણ તાજી છે, વિશેષ્ય યાદ આવશે. તો વિશેષણ લખ્યું તાજી, મોકળું, ઘેરો. વિશેષ્ય યાદ, વન અને નાદ આવે. 3 ચલો પ્રશ્ન શબ્દ સમૂહો શબ્દકોશ ક્રમમાં ગોઠવીને લખો. તો કે વન એટલે કે પોર, પેખવું અને પાંદડું. ત્યાંમાંથી પહેલું શું આવશે શબ્દકોશમાં? પાંદડું, પેખવું, પોર અને વન આવે. બીજામાં આવશે કાયર, ભેરું, શેરી અને સાદ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.